નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમને ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 3 છે ધાતુ અને અધાતુઓ, તેમનું સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। મુદ્દા નંબર 3.1 ભૌતિક ગુણધર્મોમાં પહેલું છે નીચેના બહુવિકલ્પિક પ્રશ્નોમાંથી વિકલ્પ પસંદ કરવાના છે, જેમાં પહેલું ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ છે પારો, જેને Hg અથવા તો મર્ક્યુરી પણ કહેવાય છે। બીજું છે નીચેના પૈકી કયો ગુણધર્મ ધાતુઓમાં જોવા મળતો નથી? તો એમાં આવશે નિસ્તેજતા, એટલે કે એની સપાટી હંમેશા સડકાટવાળી હોય, ચમકતી હોય, નિસ્તેજ હોતી નથી। બીજું નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે। તો પહેલું એટલે કે ત્રીજા નંબરનું વિધાન ખોટું છે, ચોથું સાચું, પાંચમું ખોટું અને છઠ્ઠું ખોટું। ત્રીજું છે નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં સાતમો પ્રશ્ન છે ખાલી જગ્યા ધાતુને છરી વડે કાપી શકાય? તો સોડિયમ એટલે કે Na જે ધાતુ છે એમને છરી વડે કાપી શકાય। આઠમું ખાલી જગ્યા ધાતુને હથેળીમાં રાખતા તે પીગળી જાય છે, તો એમનું નામ છે ગેલિયમ। ચોથું છે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં નવમા પ્રશ્નમાં પીવીસી, તો પીવીસીનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ। શું નામ છે? પોલીવિનાઇલ ક્લોરાઇડ। 10મું 1 ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર બનાવી શકાય? તો 1 ગ્રામ સોનામાંથી આશરે 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે। પ્રશ્ન નંબર 5 છે જોડકા જોડવાના, જેમની અંદર પહેલું છે પ્રવાહી સ્વરૂપ અધાતુ, તો પ્રવાહી સ્વરૂપ અધાતુ છે બ્રોમિન। ચમકદાર અધાતુ, તો એમની અંદર આવશે આયોડિન। 10મું એ પણ જોડકું છે કોપર, તો એમની અંદર આવશે ઉષ્માની ઉત્તમ વાહક, અને લેડ તો એમાં આવશે ઉષ્માની મંદ વાહક। છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા જે પ્રશ્નો છે એના માગ્ય મુજબના ઉત્તર આપવાના છે, જેમાં 13મું ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મ લખવાના છે। તો ધાતુઓના ગુણધર્મો નીચે પ્રમાણે છે, જેમાં પહેલું ધાતુઓ તેની શુદ્ધ અવસ્થામાં ચટકાટવાળી સપાટી ધરાવે છે, તે ઓરડાના તાપમાને ઘન, પારા સિવાય અને સખત હોય છે, તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક હોય છે, તેમના ગલનબિંદુ ઊંચા હોય છે અને તે રણકાર ઉત્પન્ન કરે છે। 14મું અધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો, તો એમાં પહેલું છે અધાતુ તત્વ ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે, અપવાદમાં બ્રોમિન પ્રવાહી છે। બીજું, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક અથવા તો મંદ વાહક છે। ત્રીજું, તે ટીપાવપણો અને તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી, તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે, અને તે રણકાર ઉત્પન્ન કરતા નથી। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબમાં 15મું ભૌતિક ગુણધર્મોને આધારે તફાવત છે અધાતુ અને ધાતુનો। તો ધાતુનું જોઈએ પહેલા, તો ધાતુ તત્વો ઘન અવસ્થામાં હોય છે, અપવાદ પારો અને ગેલિયમ। બીજું, તે વજનમાં ભારે હોય છે, તે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે, તે ચળકાટ ધરાવે છે, સામાન્ય રીતે ઊંચું ગલનબિંદુ ધરાવે, કેટલીક ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે, તેમાંથી તાર કે પતરા બનાવી શકાય। અધાતુની વાત કરીએ તો અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે, અપવાદમાં બ્રોમિન પ્રવાહી છે, તે વજનમાં હલકા હોય છે, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે, તે ચળકાટ ધરાવતા નથી, અપવાદમાં ગ્રેફાઇટ, સિલિકોન અને કાળો ફોસ્ફરસ, સામાન્ય રીતે તેનું ગલનબિંદુ નીચું હોય છે, અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી અને તેમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી। ત્યાર પછી 8મું છે નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપવાના છે એવી ધાતુના ઉદાહરણ આપો, જેમાં પહેલું જે ઓરડાના તાપમાને પ્રવાહી છે, તો એમાં આવશે મર્ક્યુરી, જેની સંજ્ઞા છે Hg। જે છરી વડે આસાનીથી કાપી શકાય એવા છે સોડિયમ અને પોટેશિયમ એટલે કે Na અને K। જે ઉષ્માની ઉત્તમ વાહક છે જેને કહેવાય ચાંદી, જે છે Ag, અને એમાં કોપર પણ લખી શકાય। જે ઉષ્માની મંદ વાહક છે તો Pb એટલે કે લેડ, અને મર્ક્યુરી એટલે Hg। ત્યાર પછી મુદ્દા નંબર 3.2 ધાતુઓના રાસાયણિક ગુણધર્મોમાં પહેલું નીચેના બહુવિકલ્પિક પ્રશ્નોમાંથી વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં 17મું નીચેનામાંથી કઈ એક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? તો એમની અંદર આવશે લોખંડ। 18ની અંદર આવશે સામાન્ય રીતે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, નીચેનામાંથી કયો એસિડ ધાતુ મેગ્નેશિયમ અને મેંગેનીઝ સિવાય કોઈ પણ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતો નથી? તો એમની અંદર આવશે નાઇટ્રિક એસિડ HNO3। 19મું છે કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા
કરાવતા શું થશે? તો કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરાવતા ડી ત્રીજું અને ચોથું થશે. ત્રીજું શું છે ભાઈ? તો તે પાણી સાથે ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે અને ઉત્પન્ન થયેલા હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમની સપાટી પર ચોંટી જાય છે અને કેલ્શિયમ તરવા લાગે છે. બીજું, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે, જેમાં 20મું વિધાન સાચું છે અને 21મું વિધાન ખોટું છે. ત્રીજા પ્રશ્નની અંદર ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં 22મો પ્રશ્ન ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ અને શું બનાવે? તો બેઝ બનાવે. કારણ કે NaO જો પાણીની અંદર જશે તો શું બનાવે? તો કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે, જો કે પહેલેથી જ બનેલું હોય છે. કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે કાળા રંગનો ઓક્સાઇડ બનાવે છે, જેને આપણે કોપર ઓક્સાઇડ કહીએ છીએ. ચોથું, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે વાક્યમાં જવાબો લખવાના છે, જેમાં 24મો છે સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર લખવાનું છે, તો NaAlO2 છે. 25મીની વાત કરીએ તો સોના અને પ્લેટિનમને ઓગાળવા માટે વપરાતું દ્રાવણનું નામ છે એક્વારિઝિયા. આ એક્વારિઝિયા શેમાંથી બને તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. 5મું, નીચે આપેલા પ્રશ્નના માગ્ય મુજબ જવાબ આપવાના છે, જેમાં 26મું સોડિયમને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે? તેનો જવાબ થશે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી દે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે, આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથેની થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી. 27મું છે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે શા માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી? તો એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે પણ નાઇટ્રોજન ઓક્સાઇડ N2O, NO અને NO2 માં રિડક્શન પામે છે. છઠ્ઠું, નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબો આપવાના છે, જેમાં 28માનો પહેલો પ્રશ્ન છે કે ભાઈ AB અને C પૈકી કયું તત્વ સૌથી વધુ ક્રિયાત્મક તત્વ છે? તો એમની અંદર આવશે તત્વ B. બીજું છે AB અને C પૈકી કયું તત્વ સૌથી ઓછું ક્રિયાત્મક છે? તો એમાં આવશે તત્વ C. A, B અને C પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું થાય તો B પછી આવશે A અને પછી આવશે C. 7મું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપવાના છે, જેમાં 29મો પ્રશ્ન છે ઉભયગુણી ઓક્સાઇડ અને બેઝ. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના બે ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા આપણે લખવાની છે. તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે, તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને ઝિંક ઓક્સાઇડ ZnO. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા નીચે પ્રમાણે કરે છે, જેમાં જુઓ એલ્યુમિનિયમ ઓક્સાઇડની જ્યારે તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને અને સાથે સાથે પાણી છૂટું પડે છે, એટલે કે ક્ષાર અને પાણી. એલ્યુમિનિયમ ઓક્સાઇડની જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે સોડિયમ એલ્યુમિનેટ બને અને પાણી છૂટું પડે છે. તો અહીંયા પણ ક્ષાર અને પાણી બને છે. ત્યાર પછી મુદ્દા નંબર 3.3 છે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે, જેમાં પહેલું નીચેના બહુવિકલ્પિક પ્રશ્નોમાં 30મો પ્રશ્ન સામાન્ય રીતે આયનીય સંયોજનો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી? તેમની અંદર આવશે ધન અવસ્થામાં વિદ્યુતીય વાહકતા. ઘન અવસ્થા હોય ત્યારે વિદ્યુતનું વહન કરી શકતા નથી. 31મો છે 3 તત્વો XYZ માં ઇલેક્ટ્રોનીય બંધારણ છે X ની 2 અને 8, Y ની 2, 8, 7 અને Z છે 2, 8, 2. તો નીચેનામાંથી કયું સાચું છે? તેમાં આવશે D. Y અધાતુ છે અને Z ધાતુ છે. ઓકે, અને X નું જો જોવા જઈએ તો તે નિષ્ક્રિય વાયુ છે. બીજો પ્રશ્ન છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવવાનું છે. તે 32મો આવશે સાચો અને 33મો આવશે ખોટો. પછી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં 34મી ખાલી જગ્યા છે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનની રચનામાં સૌથી બહારની કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. કારણ કે 12મા નંબરનું તત્વ છે તો 2, 8, 2 એની ઇલેક્ટ્રોન રચના થશે. 12 કેટલા આવશે? 2. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષામાં તો એ 8મા નંબરનું તત્વ છે તો 2, 6 એની ઇલેક્ટ્રોન રચના થશે તો 12 આવશે 6.
માગ્ય મુજબના જવાબો આપવામાં છે. એમાં 36મો રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુ અને અધાતુઓનો તફાવત લખવાનો છે. તો ધાતુ માટે જોઈએ તો તે વિદ્યુત ધનમય તત્વ છે. તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝ બનાવે. તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. તેના ઓક્સાઇડ બેઝ કે ઉભયગુણી હોઈ શકે, દાખલા તરીકે સોડિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોઈ શકે. અધાતુઓ વિદ્યુતીય રીતે ઋણમય તત્વ છે. તેના ઓક્સાઇડમાં જલીય દ્રાવણો એસિડિક હોય છે. તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી. તેના ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન હોય છે. 5મું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબમાં 37મું સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરવાની છે. તો આપણે અહીંયા સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરેલી છે. આ તમારે દોરી દેવાની છે. 38મું આયનીય સંયોજનોના 3 સામાન્ય ગુણધર્મો લખવાના હતા. તો આપણે આયનીય સંયોજનોના 3 સામાન્ય ગુણધર્મ અહીં લખેલા છે. આનો તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ના થાય. ઓકે, ચલો. એમનાથી પછી છઠ્ઠો છે નીચેના માગ્ય મુજબ ઉત્તરોમાં 39મો પ્રશ્ન છે સોડિયમ ક્લોરાઇડ NaCl નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા સમજાવો. તો જુઓ, એનું પણ સરસ મજાની રીતે આપણે અહીંયા વર્ણન આપેલું છે. તો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ અથવા તો વિડીયો લેક્ચર પોઝ કરી અને લખી શકો છો. મેં કીધું એમ કે વિડીયો લેક્ચર આપણે લાંબો કરવો નથી. આ વધારાનો અહીંયા ક્વેશ્ચન છે. 40મો પ્રશ્ન છે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા થાય છે. તે તમારે સમજાવવાનું છે. એમના માટે અહીંયા ઇલેક્ટ્રોન બિંદુ રચના પણ દોરેલી છે અને સંપૂર્ણ રીતે સમજાવેલો છે. તો અહીંયા પણ વિડીયો લેક્ચર પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો. મુદ્દા નંબર 3.4 ધાતુઓની પ્રાપ્તિની વાત કરીએ, જેમાં પહેલું બહુવિકલ્પિક પ્રશ્ન છે. એમાં 41મો નીચેનામાંથી કઈ ધાતુઓ તેમના પિઘલિત અવસ્થામાં ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે? તો એમની અંદર આવશે ડી, પહેલી અને બીજી. પહેલી છે સોડિયમ અને બીજી છે કેલ્શિયમ. 42મો છે નીચેનામાંથી કઈ ધાતુઓ કુદરતમાં તેમના મૂળ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તેમાં આવશે બીજી અને ચોથી. તો બીજી છે સોનું અને ચોથી છે ચાંદી. ત્યાર પછી છે 43મો વિદ્યુત વિભાજન કોષ શાનો બનેલો હોય છે? તો વિદ્યુત વિભાજન કોષની અંદર આવશે ત્રીજું અને ચોથું. તો ત્રીજું છે ધન વીજભારિત એનોડ અને ઋણ વીજભારિત કેથોડનો બનેલો હોય છે. બીજું વિધાનો ખરા છે કે ખોટા? એમાં 44મું સાચું અને 45મું આવશે ખોટું. ત્રીજું છે ખાલી જગ્યા પૂરવાની, જેમાં 46મી ખાલી જગ્યા ધાતુમાં રહેલી મોટી માત્રાની અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેને ગેંગ કહેવામાં આવે છે. 47 મેગ્નેશિયમ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરતા પ્રવાહી મેંગેનીઝ મળે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચોથું નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપવાનું છે. એમાં 48 ચિન્નાબારનું સૂત્ર તો HgH, કારણ કે તે મર્ક્યુરી સલ્ફાઇડ છે. 49 કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે? તો સોનું છે, ચાંદી છે અને પ્લેટિનમ. સોનું એટલે Au, ચાંદી એટલે Ag અને પ્લેટિનમ એટલે Pt વગેરે ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે. 50મો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે જમા થાય છે, તેને શું કહેવાય? તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે જમા થાય તેને એનોડ પંક કહેવામાં આવેલ છે, એટલે કે કાદવ કહેવાય. 5મું નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ જવાબમાં તમારે તફાવત, ભુંજન અને કેલ્સિનેશનનો આપવાનો છે. તો એનો તફાવત અહીંયા આપણે રજૂ કરેલો છે. તો એનો તમે સ્ક્રીનશોટ લઈને લખી લો. સ્ક્રીનશોટ માટે આપણે 2 સેકન્ડનો સમય આપશું, તમારે ફટાફટ લઈ લેવાનો રહેશે. ચાલો, 52મો પ્રશ્ન છે સંયોજન X એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓ જોડવા માટે થાય. તો સંયોજન X કોણ હશે? તો એ હશે Fe2O3, એટલે કે ફેરિક ઓક્સાઇડ. પ્રક્રિયાનું નામ શું હશે? તો કે થર્મિટ પ્રક્રિયા આને કહેવાય. થર્મિટ પ્રક્રિયાની અંદર શું થશે? તો કે ફેરિક ઓક્સાઇડ સાથે તમે એલ્યુમિનિયમની પ્રક્રિયા કરાવો તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને અને ફેરસ જે છે એટલે કે લોખંડ જે છે લિક્વિડ સ્વરૂપે તમને મળે અને આના કારણે તમારા પાટા છે એ જોડાઈ જશે. છઠ્ઠું નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબમાં થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત લખવાની છે. જો આવી જ ગઈ અહીંયા તો સરસ રીતે આપણે અહીંયા સમજાવેલી છે, તો તમે જોઈ શકો છો. અને અહીંયા તમારે એની જે રાસાયણિક પ્રક્રિયા છે એ બુકની અંદરથી ગોતી અને તમારે અહીંયા લખવાની છે. 54મો પ્રશ્ન છે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવવાનું છે. તો એ સરસ રીતે અહીંયા સમજાવેલું છે. 2 સેકન્ડમાં સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ચલો,
ત્યાર પછી 55મો છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. તો એ પણ અહીંયા સરસ રીતે સમજાવેલું છે, આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો. 56મો છે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવવાનું છે. તો એ અહીંયા આપણે સરસ રીતે સમજાવેલું છે, તો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 7 છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબમાં 57માં તાંબા કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સમજાવવાની છે. તો આકૃતિ આપણે અહીંયા દોરેલી છે, જેમની અંદર શુદ્ધ કોપરની પટ્ટી અને અશુદ્ધ કોપરની પટ્ટી લઈને એનું વિદ્યુત વિભાજન કરીએ છીએ, અને એના માટે આપણે કહ્યું હતું કે એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે. ઓકે, અને અહીંયા એની પદ્ધતિ સમજાવેલી છે. તો વિડીયોને ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ, જ્યાં તમને સ્ક્રીનશોટ લેવો હોય ત્યાં લઈ શકો, અથવા તો તમે વિડીયો લેક્ચર પોઝ કરીને પણ જોઈ શકો. મુદ્દા નંબર 3.5 છે ક્ષારણ. એમાં પહેલું બહુવિકલ્પિક પ્રશ્ન છે. 58મો પ્રશ્ન, બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ કઈ ધાતુઓનો બનેલો હશે? તો કોપર અને ઝિંકનો. 59, ચાંદીની વસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે, આનું કારણ નીચેના પૈકી કોણ હોઈ શકે? તો એમની અંદર આવશે સિલ્વર સલ્ફાઇડ. કોણ હશે? સલ્ફર સાથે પ્રક્રિયા જ્યારે સિલ્વર કરે ત્યારે સિલ્વર સલ્ફાઇડ બને અને એનો રંગ કાળો હોય છે. બીજું, નીચેના વિધાનો સાચા છે કે ખોટા? એમાં 60મું ખોટું અને 61મું સાચું. ત્યાર પછી છે ખાલી જગ્યા. 62માં કોપર હવામાં ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેવો રંગ? તો લીલો પદાર્થ આપે છે. એ કેવો છે? તો કે કાર્બોનેટ છે. ત્યાર પછી 63મું છે, જો ધાતુઓ પૈકી એક પારો ધાતુ હોય તો મિશ્રણ ધાતુને સંરચ અથવા તો એમાલ્ગમ કહેવામાં આવે છે. ચોથું, નીચેના પ્રશ્નોમાં એક શબ્દમાં અથવા વાક્યમાં જવાબ આપવાના છે. એમાં 64ની વાત કરીએ તો મને ઓળખો, હું સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છું, તો સોલ્ડર વાયર. 65, મને ઓળખો, હું કોઈ પણ ધાતુની સપાટી હવા, પાણી કે એસિડ જેવા રસાયણો સંપર્કમાં આવે ત્યારે તેનું ખવાણ થવાની ક્રિયા શું? તેમાં આવશે ક્ષારણ. જોડકું જોડવાનું છે સ્ટેનલેસ સ્ટીલ, તો એમની અંદર આવશે લોખંડ, નિકલ અને ક્રોમિયમ. પિત્તળની અંદર આવશે કોપર અને ઝિંક. છઠ્ઠું છે માગ્ય મુજબ જવાબોમાં 67મો, એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે. તો અહીંયા એની સમજૂતી આપણે આપેલી છે, જે તમે લખી શકો છો. ત્યાર પછી 68મો છે કારણ આપો, સોનાના આભૂષણો બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય, તો શુદ્ધ સોનું એ 24 કેરેટનું છે, જે ખૂબ જ નરમ હોય, તેમાંથી આભૂષણો એટલે કે ઘરેણાં બનાવી શકાતા નથી. જ્યારે 22 કેરેટ સોનું એ 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ કોપર અથવા ચાંદીનું મિશ્રણ છે, જે સખત હોય છે. પરિણામે 22 કેરેટ સોનુંનું આભૂષણ બનાવવામાં આવે છે. 7મો માગ્ય મુજબનો જવાબ છે. એમાં 69મો પ્રશ્ન છે કે એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી 24 કેરેટ સોનાનો ભાવ વસૂલે છે, તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે છે. તો પહેલું જોવું, આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી? તો એનો જવાબ અહીંયા આપણે લખેલો છે. ત્યાર પછી સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવી બે ધાતુઓના નામ, તો એક તો તાંબુ છે અને બીજું છે ચાંદી. ઝવેરીના આ વર્તુળાકમાં કેવો દુર્ગુણ જોવા મળે છે? તો ઝવેરીના આ વર્તુળાકમાં તેનો અપ્રામાણિકતા, બેઈમાની, લોભ જેવા દુર્ગુણો જોવા મળે છે. ત્યાર પછી 8મા પ્રશ્નની અંદર માગ્યા મુજબ જવાબ છે. એમાં 70મો પ્રશ્ન ટૂંકનો અંત છે ક્ષારણ. તો એ અહીંયા સરસ રીતે આપણે સમજાવેલી છે, જે તમારે સ્ક્રીનશોટ લઈને લખી દેવાનું છે. અહીંયા આવશે Fe2O3 અને H2O. ત્યાર પછી 71મો છે ટૂંકનોંધ લખવાની છે મિશ્ર ધાતુ. તો એ પણ આપણે અહીંયા સરસ રીતે લખેલું છે, એમનો પણ સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો, અથવા તો વિડીયો પોઝ કરીને લખી શકો છો. તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.